નથી, આખો દિવસ બોલ બોલ કરે છે, કોઈ કામ સરખું કરવા દેતી નથી. હું તો આ બેસીથી કંટાળે છું, ઝઘડો કર્યા કરે છું. મારી પાસે રૂપિયા નથી ને ક્યાં આવી લેવાનું, અને ઘરેણાં તો વાત જ ન કર, 2,00,000 પાર કરી દીધું છે. दुनिया में तो जहाँ हाथ में જોઈએ ને હાથમાં મોબાઈલ જ. અરે આ કોનું તું આ લઈ લે ઓલું લઈ લે. ડસીમાં તમારા છોકરાને એક્સિડન્ટ થઈ છે, ચાલો આપણે જઈએ. ચાલો ઝડપથી ચાલો, આપણા છોકરાઓનો એક્સિડન્ટ થઈ છે. તમારા પગમાં માર પડે છે? મારા છોકરાઓને ઉડાવી દીધા, મારા છોકરાઓને ઉડાવી દીધા, મારા છોકરાઓને ઉડાવી દીધા, મારા છોકરાઓને ઉડાવી દીધા. કયો તો એક ગધેડો જે મારા છોકરાઓની આવી હાલત કરી, એનું બાઈક કાલે ચોર ને ચોરી જાય, એનું બાઈક જંગલમાં પંચર પડી જાય, એની બાયડી ફેર મૂકીને જતી રહે. ચાલો ચાલો જલ્દી કેસ લખાવો દે. इंजेक्शन है? અલે મારી ઇન્જેક્શન નહીં, ચેકર કે હોય. અલે ચેકર નહીં, ચેકર કે હોય. इंस्पेक्टर साहब मारो रिपोर्ट लखो. બોલો તું લખો. एक बाइक वाળો તો એ મારા છોકરાને ઉડાવી દીધા છે. એકનો પગ ખાઈ ગયો, એકનો હાથ ખાઈ ગયો, એકનું માથું ફાટી ગયું છે. મારી તમને ખ્યાલ નથી, તમારો કે નડાઈ ગઈ છે, તમે કાલે અત્યારે મારી દીધો. અરે તારું પેટ કેમ મોટું લાગે છે? ખાઈ ખાઈને મોટું કરી લાગે. મારું પેટ તમારે શું? આ ટોપી લો, મારા છોકરાને નંબર લઈ ના જાય. ના ટોપી નથી લઈ જઈ. ને મારા છોકરાની આવી હાલત કરી એમને હું જાનમાં પૂરી નાખી દઉં. હોશિયાર હોશિયાર હોશિયાર, ખબરદાર ખબરદાર ખબરદાર. આજનો કેસ છે કે બાઇક ચલાવતા વ્યક્તિએ ત્રણ છોકરાને ઉડાડી દીધા. ચાલુ બાઇક ઉપર ફોન વાપરવાથી ગંભીર અકસ્માત થાય છે. હું મારા જજ સાહેબને એટલે જ વિનંતી કરું છું કે યોગ્ય ન્યાય આપો. ઓર્ડર ઓર્ડર. વકીલ અદાલતની કાર્યવાહી ચાલુ. આ ભાઈ ગંભીર તરીકે એક મિનિટ. હા હા કપૂરી, હા હું થોડી જ વારમાં આવું છું, તું ચિંતા ના કર. તેમાંથી 2 છોકરાને દાખલ કરવામાં આવે છે. ઉભો રહે. હા કપૂરી, હા આપણે કપડા ખરીદવા જઈશું, તું ચિંતા ના કરીશ. સાવ ખોટી વાત છે. એ બાલો મેં ખોટા આરોપ મૂકે છે. અત્યારે મોબાઈલનો ઉપયોગ ચારે બાજુ થઈ રહ્યો છે. આ મોગી ડોસી પણ મોબાઈલ વાપરે છે, તમે પણ મોબાઈલ વાપરે છે, તમારી ઘરવાળી પણ મોબાઈલ વાપરે છે, તો આ વ્યક્તિ નહીં વાપરે? મોબાઈલ વાપરવાની નાનાથી પણ ચાલુ બેઠે મોબાઈલ નહીં વાપરવાનો. ઓર્ડર ઓર્ડર. જન સાહેબ, હું ફોન ઉપર વાત ન કરતો હતો. એ લોકો રસ્તા વચ્ચે હતા ને અકસ્માત થયું છે. એમનો વકીલ ખોટો છે ને મારો વકીલ સાચો છે. મેં મારા વકીલને 1 લાખ રોકડા આપેલા છે. બીજા વકીલને જો તમે સાચા હોય તો કોઈ પુરાવો રજૂ કરો. તમે એક્સિડન્ટ થતા જોયું? હા જોયો. તમે મનીષને ચાલુ બાગમાં ફોન વાપરતા જોયો? ના જોયો. એ ખોટું કેમ બોલે છે? આ મનુષ્ય પૈસાને કમાર કરે છે ભાઈઓ, પૈસાને કમાર કરવા જેવા છે. મનીષ મોબાઈલ વાપરતો નથી તેવું સાબિત થાય છે, તેથી તેને નિર્દોષ જણાવવામાં આવે છે અને મોંઘી ડોશીને જણાવવામાં આવે છે કે આવા ખોટા દાવાઓ લઈને અદાલતનો સમય બરબાદ કરશો નહીં. મરીશ તો મરી ગયો. મરીશ મરી ગયો. મરીશ મરી ગયો. મરીશ મરી ગયો. મરીશ મરી ગયો. અદાલતમાંથી ખોટા પુરાવા આપોને તમે બચી જશો, પણ જો નિયમોનું યોગ્ય પાલન ના થાય તો ચાલુ અને મોબાઈલ વાપરવાથી ગંભીર અકસ્માત થાય છે, એટલે મોબાઈલને ટાળવો.